નમસ્કાર, જય માતાજી। આપણે ઘણી વાતો અલગ અલગ કરી છે। આજે પણ એક વાત લઈને આવ્યા છીએ। આજે આપણે વાત કરવાના છીએ 10 ગદાધારી મસ્તકવાળા માણસો કયા કયા હતા, કયા યુગમાં હતા અને શું તેમનું નામ હતું। તેમના કૌશલ્ય વિશે થોડી ઘણી વાતો આજે આપણે કરવાના છીએ અને 10 ગદાધારી કોણ હતા, કયા યુગમાં હતા, એ બધી માહિતી આજે આપણે યુટ્યુબ મારફતે તમને આપવાના છીએ। તો ચાલો એ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલ એકમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા અવનવા ઓડિયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે અને તમે સાંભળી શકો। તો ચાલો વાત કરીએ હવે 10 ગદાધારી કોણ હતા અને પહેલા નંબર ઉપર કોણ આવે છે। ભીમ આવે, અર્જુન આવે છે, નકુલ આવે છે, જામવંત આવે છે। જૂના જમાનામાં ગદાધારીઓ તો ઘણા હતા, પણ એવામાં એક એવા પણ ગદાધારી હતા કે જેનો પહેલો નંબર આવે છે અને દેવતાઓ પણ મોઢામાં ઓગળી નાખી દે છે। એક એવો પણ ગદાધારી હતો કે જેણે રાવણને હરાવી દીધો। એક એવો પણ ગદાધારી હતો કે તે આખી પૃથ્વીને એક ગદાથી નષ્ટ કરી શકતો। અને તમને આજે વાત કરવાના છીએ કે સંસારમાં સૌથી સર્વશ્રેષ્ઠ ગદાધારી કોણ કોણ હતા। મારા ધાર્યા પ્રમાણે અત્યારે હાલમાં 10મા નંબર ઉપર આવે છે સુગ્રીવ। તેને સૂર્યદેવનો પુત્ર માનવામાં આવે છે અને કહેવાય છે કે એકવાર રાવણનો મુકુટ સુગ્રીવે ધરતી ઉપર ફગાવી દીધો હતો, એવું પણ માનવામાં આવે છે। એટલે 10મા નંબર ઉપર સુગ્રીવ આવે છે। હવે નંબર 9 ઉપર આવે છે અંગદ। વાલીનો પુત્ર હતો અંગદ। રામાયણના સમયમાં જ્યારે તે રાવણ પાસે દૂત બનીને ગયો હતો ત્યારે તેને રાવણને ચેતવણી આપી હતી કે તમારામાંથી કોઈ યુદ્ધો મારો આ પગ હલાવી શકે તો હું રામની સેના લઈ પાછો જતો રહીશ। લંકામાંથી અનેક યોદ્ધાઓ તેનો પગ હલાવવા માટે આવ્યા હતા, પણ કોઈ તેનો પગ હલાવી શક્યા નહોતા અને છેવટે રાજા રાવણ આવ્યો હતો અને તેને અંગદે ના પાડી દીધી કે તું મારા પગ નહીં પણ રામના પગ પકડ તો કે તારું સારું થશે। વિચારો કે તેના પગમાં આટલી શક્તિ હોય તો તેની ગદામાં કેટલી શક્તિ હોય। એટલે 9મા નંબર ઉપર આવે છે અંગદ। હવે 8 નંબર ઉપર આવે છે જરાસંઘ। મગધનો રાજા જરાસંઘ હતો। શ્રી કૃષ્ણના મામા અને કંસનો સસરો કહેવાય। મલ્લયુદ્ધ અને ગદા યુદ્ધમાં કોઈ તેની સામે ટકી શકતું નહોતું અને છેવટે કૃષ્ણ ભગવાનની હાજરીમાં ભીમે જરાસંઘને હરાવી નાખ્યો અને મારી પણ નાખ્યો। 8 નંબર ઉપર જરાસંઘ આવે। 7 નંબર ઉપર આવે છે મહાબલી ભીમ, જે પાંડવ પુત્ર કહેવાય છે। ભીમને પણ વાયુદેવનો પુત્ર માનવામાં આવે છે। ભીમની પાસે હજારો હાથીનું બળ હોય એવું માનવામાં આવે છે। શ્રી કૃષ્ણના છળકપટના ઈશારાથી દુર્યોધનના કમરના નીચેના ભાગમાં ગદા મારી દુર્યોધનનો પણ અંત કર્યો હતો। એટલે 7મા નંબરે આવે છે મહાબલી। હવે 6ઠ્ઠા નંબર ઉપર આવે છે દુર્યોધન। એ કૌરવ પુત્ર અંધાર નરેશ, બલરામના શિષ્ય હતા।
કૃષ્ણને પણ ખબર હતી કે દુર્યોધનને ગદા યુદ્ધમાં કોઈ હરાવી શકે એવું નથી, એટલે તેણે છળકપટ કરી તેને કમરના નીચેના ભાગમાં ભીમને ઈશારામાં સમજાવવાથી ભીમે દુર્યોધનને મારી નાખ્યો. છઠ્ઠા નંબર ઉપર આવે છે. હવે 5 નંબર ઉપર આવે છે બલરામજી. શેષનાગનો અવતાર માનવામાં આવે છે. તેની ગદાથી ધરતીના 2 ટુકડા થઈ જાય તેવી શક્તિ હતી. આવું ભગવાન કૃષ્ણ પણ મહાભારતમાં કહે છે. દુર્યોધન અને ભીમને તે બંને બલરામજીના પણ શિષ્ય હતા. 5 નંબર ઉપર આવે છે બલરામજી. હવે 4 નંબર ઉપર આવે છે વાનરરાજ વાલી, સુગ્રીવનો નાનો ભાઈ. એવું માનવામાં આવે છે કે વાલીને રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો, અને એવી વાતો પણ પરંપરાથી ચાલી આવી રહી છે કે વાલીએ 6 મહિના સુધી પોતાની બગલમાં દબાવીને રાખ્યો હતો, અને રાવણ છેવટે કહેવાય છે કે ભમરો બની અને તેની બગલમાંથી છૂટી ગયો, એવું પણ માનવામાં આવે છે. અને વાલીને મારવા શ્રીરામજીએ સુગ્રીવનો પણ સહારો લીધો હતો. એટલે 4 નંબર ઉપર આવે છે વાનરરાજ વાલી. હવે 3 નંબર ઉપર આવે છે જામવંતી. જામવંતી ચિરંજીવી છે. તેમનું વર્ણન સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં પણ જાણવા મળ્યું છે. આવું શાસ્ત્રો અનુસાર છે. જામવંતીને ગદાના એક પ્રહારથી રાવણને પોતાના રથ ઉપરથી ધરતી ઉપર પછાડીને ફેરવી નાખ્યો. રાવણને પણ ખ્યાલ જ હતો કે જામવંતી ગદા યુદ્ધમાં નિપુણ સર્વશ્રેષ્ઠ છે. એટલે 3 નંબર ઉપર જામવંતી આવે છે. 2 નંબર ઉપર હવે આવે છે મહાબલી હનુમાન, જે પવન પુત્ર કહેવાય છે. 11મા ભગવાન શિવનો અવતાર છે. બલરામજી પણ ગદા યુદ્ધથી હનુમાનજી આગળ હારી ગયા હતા. વાલીને પણ પોતાની શક્તિનો અભિમાન હતો, ત્યારે હનુમાનજીએ તેને શક્તિના અભિમાન માટે પોતાનું પણ બળ ઉતાર્યું. પવન પુત્ર હનુમાન ભગવાન ભોળાનાથના અંશ પણ માનવામાં આવે છે. અને હનુમાનજીએ પણ રામ રામ કરી આખું શરીર પોતાના રામ પ્રત્યે ભક્તિભાવ કર્યો હતો. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય પોતાના હૃદયમાં શરીર ફાડીને સૌને બતાવ્યા હતા, એવું માનવામાં આવે છે. અને જોયું પણ તમે હશે અત્યારે. 2 નંબર ઉપર આવે છે હનુમાનજી, જે બજરંગ બલી પવન પુત્ર હનુમાન કહેવાય છે. અને તેના બળનો કોઈ માપ નથી. હવે 1 નંબર ઉપર આવે છે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ. સર્વશ્રેષ્ઠ ગદાધારીનો ગણો તોય શું, સૃષ્ટિના પાલનહાર ગણો તોય શું તમે. એટલે ગદા યુદ્ધમાં મોટામાં મોટા સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુજી. હવે તમે મને બતાવશો કે ગદામાં સર્વશ્રેષ્ઠ કોણ કોણ છે, એ તમે કોમેન્ટ કરી મને જણાવજો. એક વાર ફરીથી તમને સર્વશ્રેષ્ઠ ગદાધારી 10 માથા કયા કયા તે હું તમને
આવે છે ભગવાન વિષ્ણુજી. જ્યારે બીજા નંબર ઉપર આવે છે પવનપુત્ર હનુમાનજી. ત્રીજા નંબર ઉપર આવે છે જામવંતજી. ચોથા નંબર ઉપર આવે છે વાલી. પાંચમા નંબર ઉપર આવે છે બલરામજી. છઠ્ઠા નંબર ઉપર આવે છે દુર્યોધન. સાતમા નંબર ઉપર આવે છે જરાસંઘ ભીમ. 8 નંબર ઉપર આવે છે જરાસંઘ. 9 નંબર ઉપર આવે છે અંગદ. 10 નંબર ઉપર આવે છે સુગ્રીવ. આ સર્વશ્રેષ્ઠ ગદાધારી 10 મેં તમને કહ્યું. તો હજી કોઈ હોય તમે પણ યુટ્યુબ મારફતે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ સર્વશ્રેષ્ઠ 10 ગદાધારીથી બીજું પણ કોઈ હોય તો આપણે તેના વિશે પણ બનાવીશું વિડીયો અને યુટ્યુબમાં મૂકીશું. આ બધું પણ યુટ્યુબના માધ્યમ દ્વારા જ મળી આવ્યું છે. નકર મારું નથી. અત્યારે તો યુટ્યુબનું ઘણું ખરું આવે છે એટલે આ વિડીયો જોઈ મેં પણ બનાવ્યો છે યુટ્યુબના માધ્યમથી. તમને પણ જો કાંઈ એવું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેવું, જેથી કરીને હું એ વાત મારી સાહિત્ય સ્ટોરીમાં રજૂ કરીશ અને તમે સાંભળી શકશો. આવા રહસ્યો અવનવા સાહિત્ય સ્ટોરી ચેનલમાં આવશે અને તમે સાંભળવા માટે સૌ તૈયાર રહેજો. જય નારાયણ, જય ભોલેનાથ.